અર્જુનને નિસ્તેજ જોયો, ઉદાસ જોયો. ધર્મરાજ પણ સમજી ગયા. અર્જુને ધર્મરાજને કહ્યું, ભ્રાતા, હે ધર્મરાજ, ભગવાન આ ધરાધામ છોડીને જતા રહ્યા છે, માટે ભગવાને કહ્યું છે આપણે પણ હવે સ્વર્ગારોહણે જવાનું છે. રાજ્યાભિષેક પરીક્ષિતનો કરી દઈએ. એટલે એ જ ક્ષણે ધર્મરાજે પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને પાંડવો સ્વર્ગારોહણે જતા રહ્યા છે. રાજા પરીક્ષિતજીનો રાજ્યાભિષેક થયો છે. રાજા પરીક્ષિતજી એટલા બધા ધર્મનિષ્ઠ છે, એટલા બધા શૌર્યવાન છે. ધર્મરાજ જેવા ધાર્મિક છે, અર્જુન જેવા બાણાવીર છે, ભીમસેન જેવા શક્તિશાળી છે. ઘૃતાબલી સમઃ કૃષ્ણે પ્રહલાદ ઇવ સદગ્રહ આહર્તોષો અશ્વમેઘાનામ વૃદ્ધાનામ પર્યુપાસક. ભગવાનના પરમ ઉપાસક છે. પ્રહલાદ જેવા એનામાં સદગુણો છે. એવો મહાપુરુષ રાજા પરીક્ષિત એ રાજ્ય કરે છે. પણ વિધિની વક્રતા તમે જોવો. ભગવાન સ્વધામ ગમન થયા, દ્વાપરની પૂર્ણાહુતિ થઈ અને હવે કળયુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજા પરીક્ષિત રાજ કરે છે. રાજા પરીક્ષિતજીને મનમાં વિચાર આવ્યો કે આપણા રાજ્યની અંદર કોઈ દુઃખી તો નથી ને. પહેલાના રાજા છે ને, વેશ પલટો કરી અને નગર ચર્ચામાં નીકળતા કે પ્રજાજનો કોઈ દુઃખી નથી, મારા રાજ્યમાં કોઈને કંઈ તકલીફ તો નથી ને. એ પેલા રાજા પરીક્ષિતજી છે ને, મનમાં વિચાર કરે છે કે મારા દાદા આટલા બધા મહાન હતા, ધર્મરાજા, ભીમસેન, અર્જુન, એણે તો કેટલા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે, કેટલા રાજા ઉપર વિજય મેળવ્યો છે. તો લાવને હું ભંડાર જોઉં કે એ કેટલું મુકતા ગયા છે સંપત્તિ. એકવાર એ ભંડાર બધી સંપત્તિ જોતા હતા. એમાં જરાસંઘનો સોનાનો રત્નજડિત મુંગટ જોયો. એને એમ થયું, ઓહો, આવો સુંદર દિવ્ય મુંગટ, લાવને હું આને ધારણ કરું. એટલે રાજા પરીક્ષિતજીએ એ મુંગટ ધારણ કર્યો અને પોતાના નગરમાં નગર ચર્ચા કરવા નીકળ્યા છે. પણ નગર ચર્ચાની અંદર નીકળ્યા, એક એણે એવું દ્રશ્ય જોયું કે ગાય છે, એક બાજુ બળદ છે, બેયની ઉપર તોહરું છે, એક કાળો પુરુષ, એના હાથમાં ચાબુક છે અને બળદને ઢોર માર મારે છે. એના 3 પગ કાપી નાખ્યા છે. પરીક્ષિત રાજા જોવે કે મારા રાજ્યની અંદર આવો પાપાચાર, આ કોણ હશે? આ કાળો પુરુષ કેમ આ બળદને ગાયને મારે છે? રાજા પરીક્ષિતે રથની લગામ ખેંચી ઊભા રહ્યા અને પુરુષને સાવધાન કર્યો. સાવધાન, કોણ છે તું અને મારા રાજ્યની અંદર આવો પાપાચાર, આવો અત્યાચાર? એ જ સમયે એ ગાય છે એ રાજા પરીક્ષિતજીના ચરણમાં આવી. બળદ પણ રાજા પરીક્ષિતજીના ચરણમાં આવ્યો. ગાય કહે છે કે હે રાજન, હું સ્વયં પૃથ્વી છું. બળદ કહે છે કે હે રાજન, હું સ્વયં ધર્મ છું. આ કાળો પુરુષ એક કળયુગ છે. આ કળયુગે ધર્મરૂપી બળદના 3 પગ કાપી નાખ્યા છે. દયા, શૌચ અને દાનરૂપી 3 પગ કાપી નાખ્યા છે. હવે એક હું સત્યના આધારે ઊભો છું, પણ એ મારો 4થો પગ કાપવા પણ તત્પર થયો છે. પૃથ્વીરૂપી ગાય, ધર્મરૂપી બળદ રાજાના ચરણમાં આવ્યા. એટલે રાજા
કળિયુગને મારવા તત્પર થયો, પણ કળિયુગ પણ રાજા પરીક્ષિતજીના ચરણમાં આવ્યો છે. કળિયુગ કહે છે કે હે રાજન, હવે મારો યુગ આવ્યો છે, મારો સમય આવ્યો છે, કૃપા કરી તમારા રાજ્યમાં મને સ્થાન આપો. રાજા પરીક્ષિતજી કહેવા લાગ્યા કે હે કલિયુગ, મારું રાજ્ય છોડીને જતો રહે. મારા રાજ્યની અંદર અનીતિ, અધર્મ, અત્યાચાર ન ચાલે. મારું રાજ્ય છોડીને જતો રહે, નહીતર હું તને મૃત્યુ દંડ આપીશ. કલિયુગ બે હાથ જોડી રાજા પરીક્ષિતજીને વિનંતી કરે છે કે હે રાજન, ભગવાન તો સ્વધામ ગયા છે, દ્વાપરની પૂર્ણાહુતિ થઈ ગઈ. ભગવાનની ઈચ્છાથી હવે મારો યુગ આવ્યો છે, માટે તમે કૃપા કરી અને મને રહેવા માટે સ્થાન આપો. બહુ આજીજી કરી, બહુ વિનંતી કરી. ત્યારે રાજા પરીક્ષિતજી કહે છે કે હે કળિયુગ સાંભળ, હું તને 4 જગ્યાએ વાસ આપું છું. યુત્તમ પાનમ સ્ત્રિયા સૂના યત્ર ધર્મ ચતુર્વિધમ. હે કળિયુગ, દ્યુત્તમ જ્યાં જુગાર રમાતો હશે, પાનમ જ્યાં મદિરા પાન થતું હશે, સ્ત્રિયા સુનાહા જ્યાં સ્ત્રીઓ પોતાના દેહનો વિક્રય કરતી હશે અને ન ખાવાનું ખવાતું હશે, ત્યાં 4 જગ્યાએ તારો વાસ થશે. કળિયુગે બે હાથ જોડ્યા, પાછી વિનંતી કરી. પુનઃ સ્ત્રયાચમાનાય જાત રૂપ મદ પ્રભુ. હે રાજન, માત્ર 4 જગ્યાએ મારો વાસ. હવે તો મારો યુગ આવે છે, હવે તો મારો સમય આવે છે. મને કાંઈક હજી થોડી જગ્યા આપો જ્યાં હું વાસ કરી શકું. તતો નતો નૃતમ મદમ કામમ રજો વેદમ ચ પંચમમ. જ્યારે બહુ વિનંતી કરીને ત્યારે રાજા પરીક્ષિતજી કહે છે જ્યાં કામ હશે, ક્રોધ હશે, મદ હશે, લોભ હશે, મચ્છર હશે, ઈર્ષા હશે, જ્યાં અનીતિ હશે, અધર્મ હશે, અત્યાચાર હશે, ન ખાવાનું ખવાતું હશે, ન પીવાનું પીવાતું હશે, ન બોલવાનું બોલાતું હશે, ન સાંભળવાનું સંભળાતું હશે, ન જોવાનું જોવાતું હશે, એ બધી જ જગ્યાએ તારો વાસ થશે. અનીતિનું ધન હશે, સુવર્ણ અનીતિનું હશે, સુવર્ણની ચોરી હશે, એવી બધી જ જગ્યાએ તારો વાસ હશે. જ્યારે એમ કીધું ને, અનીતિનું ધન હશે, જ્યાં અનીતિનું સુવર્ણ હશે ત્યાં તારો વાસ. ત્યાં તો કળિયુગે મોકો જોયો. રાજા પરીક્ષિતે જે મુગટ પહેર્યો હતો ને, એ અનીતિનો હતો. કારણ કે જરાસંઘને મારી અને એના પુત્ર પાસેથી એ મુગટ છીનવી અને ભીમસેન લાવ્યો હતો. એક તો અનીતિનું સોનું, અનીતિનું ધન, એટલે કળિયુગે મોકો જોયો અને રાજાના પરીક્ષિતજીના મસ્તક ઉપર કળિયુગ સવાર થઈ ગયો છે. રાજા પરીક્ષિત ઉપર કળિયુગ સવાર થયો. જે રાજા પરીક્ષિત નગર ચર્ચા કરવા માટે નીકળ્યા હતા, એ જ રાજા પરીક્ષિત આજ મૃગિયા ખેલવા નીકળ્યા, શિકાર કરવા માટે નીકળ્યા છે. અને રાજા જંગલમાં ગયા, ખૂબ અનેક નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે. રાજા પરીક્ષિત થાકી ગયા છે. થાકી ગયા, તરસ લાગી અને તરસથી પીડિત થયા. એટલે તરસને छिपाવવા માટે રાજા પરીક્ષિત કોઈ આશ્રમ ગોતે છે. એમાં એક શમિક નામના ઋષિનો આશ્રમ આપ્યો છે. શમિક ઋષિનો આશ્રમ જોઈ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમની અંદર પ્રવેશ કરે છે. એ જ સમયે શમિક નામના ઋષિ પરમાત્માની ભક્તિની અંદર લીન થયા છે. જીવ અને શિવ એક થયા છે. શમિક ઋષિને ભગવાનની ભક્તિ
છાતીની અંદર સુરતા લાગી ગઈ છે. એકદા ધનુર્યુદ્ધમ વિચરન મૃગયાવને મૃગાનનો ગતઃ શાંત શુદ્ધિત સૃષિ તૃષોભનમ. તૃષ્ણા લાગી, શમિક ઋષિના આશ્રમમાં ગયા. રાજા મનમાં વિચાર કરે છે કે આ ઋષિ તો પ્રપંચ કરતા હોય એવું લાગે છે, આ તો પાખંડી હોય એવું લાગે છે. એના નગરનો રાજા આવ્યો અને છતાં મારું સ્વાગત નથી કરતા, આંખું બંધ કરીને બેસી ગયો. આ તો ઢોંગી હોય, પ્રપંચી ને પાખંડી હોય એવું લાગે છે. આવો મનની અંદર વિચાર આવ્યો. શું કરવા? કળિયુગે પ્રવેશ કર્યો છે. ચારે બાજુ દ્રષ્ટિ કરી, એક મરેલો સર્પ હતો. એ જ સમયે હાથમાં તીર લીધું, મરેલા સર્પને તીરમાં લઈ અને શમિક ઋષિના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે. એ જ સમયે એક બ્રાહ્મણ દ્રશ્ય જોવે છે અને બ્રાહ્મણ તરત જ એ શમિક ઋષિના પુત્ર શૃંગીને જઈને સમાચાર આપે કે હે શૃંગી મહારાજ, તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો છે. એ જ સમયે નાનો એવો બ્રાહ્મણનો બાળક શૃંગી મહારાજ ઉભા થયા. 2.5 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા, હાથમાં અંજલિ લીધી અને એ જ સમયે એ શૃંગી મહારાજ કહે છે કે શમિક પુત્ર શૃંગી મહારાજ બોલે છે, યુક્ત્વા રોષતો પ્રોક્ષો વયસ્યાનામ ઋષિ બાલક કૌશિક્યા ઉપસૃષ્યમ વાઘ વજ્રમ વિસર્જહમ. વાઘ વસ્ત્ર છોડ્યું છે કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે તેનું સપ્તમે તક્ષક હની, 7મા દિવસે તક્ષક નામનો નાગ એને દંશ મારશે અને એનું મૃત્યુ થશે. શમિક પુત્ર શૃંગી મહારાજે શ્રાપ આપી દીધો છે. રાજા પરીક્ષિત પોતાના નગરમાં ગયા, મુંગટને ઉતાર્યો એટલે એને મતિ ઠેકાણે આવી કે ઓહો હો, મારાથી તો ભયંકર પાપ થયું છે. એક ભૂદેવનો અપરાધ કર્યો. અમે તો ક્ષત્રિયો છીએ, ભૂદેવની સેવા કરવી અમારો ધર્મ છે, એની રક્ષા કરવી અમારો ધર્મ છે, એનો અપરાધ કર્યો. હે પ્રભુ, મને સજા આપો. અને જીવને જ્યારે પારાવાર પશ્ચાતાપ થાય છે ને, એ જ સમયે પરમાત્મા એને મુક્ત કરે છે. આ બાજુ શમિક મહારાજ સમાધિમાંથી જાગ્યા. એને ખબર પડી રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો છે. શૃંગી મહારાજને કહે છે કે બેટા, આપણે તો ભૂદેવ છીએ, આપણે એટલો બધો ક્રોધ ન કરાય. આપણું તપ, આપણી ભક્તિ એ બીજાના કલ્યાણ માટે વપરાય, કોઈના નાશ માટે ન વપરાય. જાઓ, તમે પરીક્ષિતજીને સમાચાર આપો કે તમને શ્રાપ આપ્યો છે. ભૂદેવોને શૃંગી મહારાજ રાજા પરીક્ષિતજી આગળ જાય. પરીક્ષિતજીને સમાચાર મળે, પરીક્ષિતજી દિવ્ય સ્વાગત કરે. શૃંગી મહારાજના પગમાં પડીને કહે છે કે હે ભૂદેવ, મને સજા આપો, મને દંડ આપો. મેં તમારા પિતાનો અપરાધ કર્યો છે. આનું નામ રાજા કહેવાય. મનુસ્મૃતિની અંદર લખ્યું છે, રાજા છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, પણ આવા રાજા કે જે ભૂલ કરે એનો પશ્ચાતાપ કરે અને એની સજા ભોગવવા પણ તૈયાર થઈ જાય, આવા રાજાને ભગવાનનું સ્વરૂપ મનાય. આખા રોડ ગળી જાય, આખા ડેમ ગળી જાય તોય આપણે એને સાચું ન કહી શકીએ, અને જો કહી તો જેલમાં નાખી દઈએ. એને નહીં, પણ જે સત્યતા સ્વીકારી લે, જે સમાજને, પ્રજાને પોતાના સંતાનો માને, આવા રાજાને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. રાજા પરીક્ષિતને કહ્યું કે તમને શ્રાપ આપ્યો છે. રાજાએ સહર્ષ શ્રાપને સ્વીકાર્યો છે. રાજા કહે છે કે હવે મારે શું કરવું? જેનું મૃત્યુ નજીક આવી જાય એને શું કરવું? મરણાંતર ધર્મ શું છે? ભૂદેવો કહે છે તમે ગંગાના કિનારે જાઓ, ત્યાં સુખદેવજી મહારાજ આવશે અને તમારું મૃત્યુ મંગલ થશે. એ જ ક્ષણે રાજા પરીક્ષિતે રાજ્યનો ત્યાગ કર્યો. રાજાને 4 પુત્ર છે. સૌથી મોટા પુત્ર જન્મેજય એને ગાદી સોંપી અને વલ્કલ વસ્ત્રો ધારણ કરી અને પરીક્ષિતજી ગંગાના કિનારે ગયા છે. ગુરુને ગોતવા ન પડે. તમારું જ્યારે તપ પાકે, તમે પાત્ર બની જાઓ ને એટલે ગુરુ તમને પ્રાપ્ત થઈ જાય છે, પણ પાત્ર બનવું પડે.
રાજા પરીક્ષિત બધા જ ઋષિઓને મરણાંતર ધર્મ પૂછે છે કે જેનું મૃત્યુ નજીક આવી જાય એને શું કરવું. બધા જ ઋષિમુનિઓ રાજા પરીક્ષિતને આશીર્વાદ આપે છે અને એ જ સમયે ભગવાનની પ્રેરણાથી સુખદેવજી મહારાજનું આગમન થાય છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનું આગમન થાય, સુંદર મજાના દિવ્ય આસન ઉપર સુખદેવજીને બિરાજિત કરે, પૂજા કરે, પ્રદક્ષિણા કરે અને બે હાથ જોડીને રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે હે મહારાજ, જેનું મૃત્યુ નજીક આવી જાય એને શું કરવું જોઈએ, મરણાંતર ધર્મ શું છે. એટલે સુખદેવજી મહારાજ પેલા રાજા પરીક્ષિતજીની પરીક્ષા લે છે. રાજા પરીક્ષિત પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થાય છે એટલે દેવતાઓ પણ સ્વર્ગમાંથી પરીક્ષા લેવા આવ્યા. સ્વર્ગનું અમૃત લઈ અને રાજા પરીક્ષિતજીને કહે છે કે તમે સ્વર્ગનું અમૃત પી લ્યો અને અમર બની જાઓ, આ ભાગવત રૂપી અમૃત અમને આપી દો. રાજા પરીક્ષિતજી કહે છે કે મારે સ્વર્ગનું અમૃત પી અને અમર નથી થવું, મારે ભાગવત રૂપી અમૃત પાન કરી અને મારે મોક્ષ મેળવવો છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા એટલે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજીને ભાગવત કહેવાનો પ્રારંભ કર્યો છે. ભાગવતની અંદર સૌ પ્રથમ માનસિક સૃષ્ટિનું વર્ણન કર્યું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને માનસિક સૃષ્ટિનું વર્ણન કરે છે અને એ માનસિક સૃષ્ટિની અંદર જ્યારે ભગવાનને આ સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા થઈ, નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, 4 વેદોની ઉત્પત્તિ થઈ. પણ બ્રહ્માજી મનમાં વિચાર કરે છે કે મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, પણ એ સમયે જે જય વિજય નામના દ્વારપાળ હતા એને શ્રાપ મળ્યો હતો કે તમે ભયંકર રાક્ષસ બનો. એ બંને ભાઈઓ હિરણાક્ષ અને હિરણાકશ્યપુ નામના દૈત્ય બન્યા છે. બ્રહ્માજીનું ભયંકર તપ કર્યું, બ્રહ્માજીનું વરદાન મળ્યું એટલે એ હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને સમુદ્રના જળમાં લઈ ગયો છે. એટલે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી અને વરાહ ભગવાન પ્રગટ થયા, હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો અને પોતાના દંત વડે પૃથ્વીને વરાહ ભગવાન બહાર લાવ્યા છે. સૌ પ્રથમ કાચબાનું ભગવાને સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કચ્છપ તરીકે બિરાજે છે. એની ઉપર હજારો ફેણવાળા શેષ નારાયણનું સ્થાન કર્યું અને એની ફણા ઉપર જેમ ફૂલનો દડો રહે એમ પૃથ્વીની સ્થાપના કરી છે. ત્યારબાદ હજારો ઋષિ મુનિઓને ઉત્પન્ન કર્યા, જે બધા યમ નિયમ ધ્યાન ધારણા સમાધિને જાણવા વાળા સમાજને ધર્મ ભક્તિનો ઉપદેશ આપી અને સદમાર્ગે નીકળ્યા છે. હવે વંશ આગળ ચાલતો નથી, કારણ કે આ બધા ઋષિ મુનિઓ તો ભગવાનની ભક્તિમાં નીકળ્યા છે. એટલે બ્રહ્માજીએ ફરી પાછું ભગવાનને પ્રાર્થના કરી. એટલે ભગવાને કહ્યું કે તમે મૈથુનની સૃષ્ટિની ઉત્પત્તિ કરો. એટલે એ જ સમયે ભગવાનના કહેવાથી બ્રહ્માજીએ મૈથુનની સૃષ્ટિની શરૂઆત કરી. 84 લાખ જીવો બનાવ્યા. એમાં 21 લાખના 4 ભાગ પડ્યા. જળચર એટલે કે પાણીમાં રહેવા વાળા જીવો, ભૂચર એટલે કે વનસ્પતિ, મનુષ્યો, પ્રાણીઓ જે પૃથ્વીમાં રહેવા વાળા જીવોને બનાવ્યા. ખેચર એટલે આકાશમાં ઉડવા વાળા પશુ પક્ષીઓને બનાવ્યા. નિશાચર એટલે રાત્રિએ ફરનારા રાક્ષસોની ઉત્પત્તિ કરી છે. મનુષ્યનું સર્જન કર્યું, મૈથુનની સૃષ્ટિ. આ જગતનું પ્રથમ જોડલું મનુ મહારાજ અને શત્રુપા મહારાણાની ઉત્પત્તિ કરી છે. મનુ મહારાજ અને શત્રુપા મહારાણેથી આ સંસાર ચાલ્યો. મનુ મહારાજને 2 દીકરાઓ અને 3 દીકરીઓની ઉત્પત્તિ થઈ છે. એમાં પ્રિયવ્રત નામના રાજા અને ઉતાનપાદ નામના રાજા એ 2 પુત્રો થયા છે. એનો વંશ આગળ ચાલ્યો છે. 3 કન્યાઓ પ્રસૂતિ, આકૃતિ અને દેવહૂતિ નામની 3 કન્યાઓ છે. આકૃતિ નામની કન્યા એ રુચિક નામના ઋષિ સાથે પરણાવ્યા છે.
દેહુતી નામની કન્યા એક કરદમ નામના ઋષિ સાથે પરણાવ્યા છે અને પ્રસૂતિ નામની જે કન્યા છે એ દક્ષ પ્રજાપતિને આપ્યા છે. હવે જે દેહુતી નામની કન્યા છે ને એ કરદમ નામના ઋષિને આપ્યા. એ કરદમ અને દેહુતી દ્વારા 9 કન્યાનો જન્મ થયો, જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે. 9 કન્યાઓમાં પહેલી કન્યા કલા. એ કલા નામની કન્યા એ મરીચી નામના ઋષિ સાથે પરણાવ્યા છે. એના દ્વારા કશ્યપ અને પૂર્ણિમા નામના 2 સંતાનો થયા છે. બીજી કન્યા છે માં અનસુયા. અનસુયામાં છે ને એ અત્રિ નામના ઋષિ સાથે પરણાવ્યા. અત્રિ અને અનસુયાને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્રનું પ્રાગટ્ય થાય છે. ત્યાર પછી ત્રીજી કન્યા જે છે એ શ્રદ્ધા નામની કન્યા છે. આ શ્રદ્ધા નામની કન્યા એ અંગીરા નામના ઋષિ સાથે પરણાવ્યા છે. શ્રદ્ધા અને અંગીરા દ્વારા સિનિવાલ, હુહુ, શકા અને સુમિત્યા નામની પ્રજાની ઉત્પત્તિ થઈ છે. ત્યારબાદ હવીરભૂર નામની કન્યા છે. આ કન્યા પુલત્સ્ય નામના ઋષિ સાથે પરણાવ્યા અને એના દ્વારા અગત્ય નામના ઋષિનો પ્રાદુર્ભાવ થયો અને એક વિશ્રવા નામના ઋષિ થયા, જેના વંશની અંદર રાવણની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ ગતિ નામની કન્યા એ પુલહ નામના ઋષિ સાથે પરણાવ્યા. ગતિ અને પુલહ દ્વારા કર્મશ્રેષ્ઠ, વરિયસ અને સહિષ્ણુ નામના રાજાની ઉત્પત્તિ થઈ છે. ત્યારબાદ ક્રિયા નામની કન્યા એ કૃતુ નામના ઋષિ સાથે પરણાવ્યા. ક્રિયા અને કૃતુ દ્વારા 60,000 પુત્રો, જેને વાલ્ખલ્ય નામના ઋષિઓ કહેવાય, 60,000 ઋષિઓનો જન્મ થયો છે. ત્યારબાદ અરુંધતી નામની કન્યા છે. એ અરુંધતી નામની કન્યા એ વશિષ્ઠ નામના ઋષિ સાથે પરણાવ્યા. એની દ્વારા ચિત્રકેતુ, સુરોચિષ અને વિરાજા નામના પુત્રનો જન્મ થયો છે. ત્યારબાદની કન્યા જેને ખ્યાતિ કહેવામાં આવે, એ ખ્યાતિ નામની કન્યા ભૃગુ નામના ઋષિ સાથે પરણાવ્યા. ખ્યાતિ અને ભૃગુ નામના ઋષિ દ્વારા ધાતા અને વિધાતા એમ 2 સંતાનોનો જન્મ થયો. ત્યારબાદ છેલ્લી કન્યા જેનું નામ છે શાંતિ, એક બીજું એનું નામ છે ચિતિ. એટલે એ કન્યા અથર્વાન નામના ઋષિ સાથે પરણાવ્યા અને એના દ્વારા દધ્યંચ નામના ઋષિનો જન્મ થયો. આ ઋષિ છે ને એ રાત્રે છે ને પોતાનું ઘોડા જેવું મુખ કરી લેતા હતા, એટલે એક એનું નામ છે ઘોડમુખા. ઘોડમુખા અને એક એનું નામ છે દધ્યંચ નામના ઋષિ. આ બધો વિસ્તાર આગળ ચાલ્યો છે. આ 9 કન્યા એટલે નવધા ભક્તિ. જ્યારે નવધા ભક્તિથી જીવ પૂર્ણ થાય ને ત્યારે એને ત્યાં બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે. એ જ કરદમ ઋષિને ત્યાં ભગવાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલીએ શ્રી કપિલ ભગવાન જય. એ કરદમ નામના ઋષિનો જન્મ થયો ને, કરદમ અને દેહુતીને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. અર્થે કરદમ મહારાજ પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળી ગયા. માને સંશય થયો એટલે માના સંશયને દૂર કરવા કપિલ ભગવાને કપિલ ગીતા કહી છે, જેને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે, જેને કપિલ ગીતા કહેવામાં આવે છે. माँ ने बोध आप्यो कि हे माँ आया है सो जाएगा, राजा रंक फकीर कएक सिंहासन चढ़ गए, कएक मिट गए जंजीर. हे माँ नाम छे एनो नाश अवश्य छे. अने आ कायामांथी हंसलो ज्यारे वयो जाय ने त्यारे आ प्राण पंखीडानी कांई पण वेल्यू नथी. ज्यां सुधी आमां चैतन्यता छे, आत्मा राम रूपी जीव छे, त्यां ज सुधी आनी वेल्यू छे. बाकी आ 5 तत्वनी कांई वेल्यू नथी. धनानि भूमो पशवश्च गोष्ठे भार्या गृहात् द्वारी जना श्मशाने देहस्थितायां परलोक मार्गे कर्मानुगोगत छति जीव एक
એક. હે માં, સાથે કાંઈ આવતું નથી. સગા સંબંધીઓ અને પત્ની માત્ર દરવાજા સુધી આવે છે, પ્રાણ પંખીડું ઉડી જાય ત્યારે સગાવાલા અને પુત્ર પરિવાર માત્ર એ સ્મશાન સુધી આવે છે. અરે એની ક્યાં વાત કરવી, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, આ દેહ પણ સાથે નથી આવતો. સુરાવી દે અને પુત્ર અગ્નિ સંસ્કાર કરે એટલે ભાડ 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 એ સળગી જાય. પાંચેય તત્વની અંદર વિલીન થઈ જાય. આ કાયા પણ ભગવાનના દરબારમાં સાથે નથી આવતી, માત્ર જીવનની સાથે, આ જીવની સાથે એનું કર્મ આવે છે. દેહ સ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગોગત છતી જીવ એક. માત્ર કર્મ જ એની સાથે આવે છે. એટલે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, ઈશ્વરની ભક્તિ કરી લેવી જોઈએ. કારણ કે આ કાયામાંથી આ પ્રાણ પંખીડું, આ હંસલો ક્યારે ઉડી જાય એની કોઈને ખબર નથી. અને એટલે કવિઓ આ જીવને ચેતવતા કહે છે, મહાપુરુષો કહે છે કે હે જીવ, તારી પાસે કેટલો સમય છે એની કોઈને ખબર નથી. હે, જેટલો સમય મળ્યો છે ભજન કરી લે, ભક્તિ કરી લે. બસ હમણાં 10 જ મિનિટમાં આવે. નરસિંહ ભગવાન પણ ઉતાવળા થાય છે, એટલે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય હમણાં જ થાય. પણ એ આપણે ગીતનું શ્રવણ કરી લઈએ, કારણ કે પ્રાણ પંખીડું ઉડી જાય ને, હે, પછી આ કાયાની કાંઈ વેલ્યુ નથી. એટલે ભજન કરી લ્યો, ભક્તિ કરી લ્યો. અને એટલે કવિઓ કહે છે, હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. ચિંતાનો ઉડી જશે. મોટા મોટા બંગલા, ગાડી, મોટર આ સાથે કાંઈ નથી આવવાનું. કારણ કે જ્યારે જીવ પરમાત્માના દરબારમાં જાય ને, ત્યારે ભગવાન એમ નહીં કે તારી જિંદગીમાં કેટલું કમાણો, મારો પ્રભુ તમોને ઈ નથી પૂછવાનો. આ જીવ જ્યારે ઈશ્વરના દરબારમાં જાય ને, ત્યારે ભગવાન એમ નહીં પૂછે કે તમે કેટલા બંગલા બનાવ્યા, તમારી પાસે કેટલી ગાડી હતી, કેટલી મોટરો હતી. પરમેશ્વર તો પહેલું પૂછશે, આ જીવને ભગવાન પહેલું પૂછશે કે હે મેં તને મનુષ્ય બનાવીને મોકલો, તો તે મનુષ્ય જેવા કાંઈ કાર્ય કર્યા, કોઈના આંસુ લૂછા, તે મારું ભજન કર્યું, તે સત્કર્મ કર્યું. કારણ
કે ભગવાનના દરબારમાં મનુષ્યનું કર્મ આવે છે. તમે જેવું કર્મ કરો, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જોઈ જસ કર્મ કરે સોઈ તસ ફલ ચાખા. મનુષ્ય જીવનમાં જેવું કર્મ કરે છે ને એવું મનુષ્યને ફળ મળે છે. અને એટલે અંતિમ નામાચરણની અંદર કવિઓ ચેતવતા લખે છે, તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે ભવનું બધું. તને મળ્યો મન ખોરે, બાંધી લે ને ભવનું બધું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે ભાઈ ભવનું બધું. શક્યું કાળને રે, સવાર કાલ કેવું થશે. ખબર નહીં હૈ પલ કી और મનુષ્ય બાત કરે કલ કી. એક પલની ખબર નથી. ઓલા ગામની અંદર કહે છે ને, એક બાપા ગુજરી ગયા તો કે શું થયું, કે કાંઈ નહોતું. બાપાને ખુરચી ઉપર બેઠા હતા, બીડી ચાલુ હતી ને બાપા ઓલવાઈ ગયા. કે શું થયું, એટેક આવી ગયો. એટલે મનુષ્યને પલની નથી ખબર, પણ છતાંય આપને કેટલી ચિંતા. આપણે દુઃખી થાય એનું એક જ કારણ છે, આપણે વર્તમાનમાં જીવી નથી શકતા. કાં તો ભૂતકાળને યાદ કરી બધાય ભેગા થયા હોય ને એટલે દેરાણી જેઠાણી ધબધબાટી લગ્નમાં બોલાવે. ખબર છે ને, અમારા નવા લગ્ન થયા અને ત્યારે અમને તમે પેલા નહોતા રોટલો ખાવા બોલાવ્યા. એટલે ભાઈ આ કોકના લગ્નનો તો આનંદ માણો, એનું શું કરવાનું તમે બગાડો છો? 20 વર્ષનું ઉખાડે શું કરવા? ઘણા ટેવ હોય કે મનાવા આવે ને તો જ એને આમ એમ થાય કે ના હવે બરોબર છે. પણ કાં તો માણસ ભૂતકાળને યાદ કરીને દુઃખી થાય છે, અને કાં તો ભવિષ્ય, કે મારો છોકરો અવેડાની ડાટા કાઢે એવો થાય. તોય તમે જોજો હારા માણસો વાહલી પડાળે વાહી નાખે એવા થાય. આ બધી કુદરતની ગતિને કોઈ માપી ન શકે. નકર પુલસ્ત નામના ઋષિને ત્યાં રાવણનો જન્મ થયો. તમે વિચાર તો કરો. આમ તો રાવણ કઈ જેવો તેવો નહોતો, પણ આ તો એક વાત છે, એક્ઝામ્પલ છે. અને હિરણાકશ્યપ નામનો ભયંકર રાક્ષસ, એની ત્યાં પ્રહલાદનો જન્મ થયો. એટલે આ બધું આપણા હાથની વાત નથી, મનુષ્યના કર્મ ઉપર બધું આધારિત છે. આપણા ગવઢિયા સુખી હતા એનું એક જ કારણ હતું કે વર્તમાનમાં જીવતા. આજનું થઈ ગયું બસ, કાલની એને ઉપાધિ નહોતી. અને જમવા બેઠા હોય અને કોઈ આવીને કે દયા પ્રભુની ધર્મની જાય મૈયા ભિક્ષામ દેહી, તો એક પલનો વિચાર ન કરે, ભાણામાંથી ઊભા થઈ જાય ને કહેતા પધારો પધારો પધારો, મારી ઘેરે આજ તો મહેમાન આવ્યા છે, મારી ઘેરે આજ યાચક આવ્યા છે. અતિથિ દેવો ભવ. અતિથિને દેવ માનતા અને પોતાનું ભાણું દઈ દેતા. એ એક પલનો વિચાર ન કરતા. એટલા માટે એ સુખી હતા. અને આપણે તો 7 પેઢી ખાય તો ખૂટે નહીં ને, એટલું હોય ને તો આપણે 8મી પેઢીની ચિંતા થાય કે મારો રાહુલ શું કરશે મોટો થઈ.
એટલે ભાઈ એ જે ભાગમાં હશે એ કરશે, તું તારું કર. હે એક શેઠને છે ને એટલી બધી સંપત્તિ કમાણા એટલે એના નોકરોને અને એના એકાઉન્ટરને બધાને બોલાવ્યા કે મારી સંપત્તિ ગણો. એટલે સંપત્તિ ગણી. અઠવાડિયું થયું સંપત્તિ ગણવામાં. એટલે માણસોએ કીધું શેઠ બાપા કે 7 પેઢી ખાઈને તોય ખૂટે નહીં ને એટલી સંપત્તિ. તો શેઠ રોવા માંડ્યા. ઓલા માણસો કે તમે શેઠ કેમ એટલા બધા રોવો છો? 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલી સંપત્તિ છે ને તોય રોવો છો? એ કે મારી 8મી પેઢીનું શું થાય? હા, હવે આનું શું કરવું? હે એટલે વર્તમાનમાં જીવી લ્યો. ભગવાને જે સમય જે સ્થિતિ આપ્યામાં મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો. કારણ કે કાલની કોઈને ખબર નથી બાપા. ખબર નહીં હે પલકી ઓર મનુષ્ય બાત કરે કલકી. વર્તમાનમાં જીવતો નથી ને એટલે જીવ દુખી થઈ ગયો છે. આ કથાઓ આપને જીવતા શીખવાડે છે. માને ભગવાને કપિલ ગીતા કહી, શાંખ શાસ્ત્ર કહ્યું. 4થા સ્કંદની અંદર પ્રકૃતિનું વર્ણન બતાવવામાં આવ્યું છે. 12 સૂર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. 11 પ્રકારના રુદ્રનું વર્ણન કરવામાં આવ્યું છે. 8 વસુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 3 પ્રકારના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વયંભૂ મનુની કથા છે. એની અંદર દક્ષ ચરિત્ર આવે છે. ભગવાન શિવે દક્ષનું મસ્તક છેદ્યું અને એને અજ બોકડાનું મોઢું ચડાવ્યું, એના અહંકારનું ખંડન કર્યું. એ સતી ચરિત્ર આવે છે. અને ધ્રુવજીનું ચરિત્ર એની અંદર આવે છે. નાનો એવો ધ્રુવ ભગવાને જેને અવિચળ પદ આવ્યું. આ ભાગવતની અંદર 2 પાત્ર એવા થઈ ગયા. નાના બાળક કે જેને પરમાત્મા પ્રસન્ન થયા. અને બેયના ગુરુ કોણ? તો કે નારદજી. નારદજી કઈ જેવા તેવા નથી હો. આપણે કોક આઈની આઈ કરે ને એટલે આપણે એમ કહીએ આ તો નારદ જેવો છે. ભલા માણા, નારદજી કઈ જેવી તેવી હસ્તી હતા? હે એને જેને જેને દીક્ષા આપી ને એ બધાને પરમાત્મા મળ્યા છે. ધ્રુવજીને અવિચળ પદ મળ્યું છે. પૃથુનું ચરિત્ર આવે છે. ત્યારબાદ 4 પુરુષાર્થોનું વર્ણન છે. 5મા સ્કંદની અંદર 2 પ્રકારના વિજય, પ્રકૃતિ ઉપર અને આત્મા ઉપર વિજયની કથા છે. એમાં રાજા પ્રિયવ્રતની કથા આવે છે. ઉતાનપાદ અને પ્રિયવ્રતની કથા. ત્યારબાદ એની અંદર વૃષભ રાજાનું ચરિત્ર આવે છે. એની અંદર જડ ભરતની કથા આવે છે કે જે પેલા જન્મની અંદર રાજપાટ ત્યાગ કર્યો અને છતાંય હરણીમાં જીવ, હરણીના બચ્ચામાં જીવ લાગ્યો એટલે એને હરણ બનવું પડ્યું. અને 3જા જન્મે પાછો બ્રાહ્મણની ત્યાં જન્મ મળ્યો અને એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ ચાલે ને તોય ઠેકડા મારીને ચાલે એટલે લોકો એને જડ કહેવા માંડ્યા. એ જડ ભરતની કથા આવે. જડ ભરતે રાજા રહુગણને બોધ આપ્યો. એ દિવ્ય ચરિત્ર 5મા સ્કંદની અંદર આવે છે. અને 6થા સ્કંદની અંદર 3 પ્રકારના ધ્યાનનું વર્ણન કરવામાં આવે છે. અજામિલ આખ્યાન આવે છે જેમાં નારાયણ નામનો મહિમા. અજામિલને ત્યાં સંતોએ કૃપા કરી પુત્રનો જન્મ થયો, નારાયણ નામ રાખ્યું. અંતે મતી એવી ગતિ, અંતે નારાયણનું નામ લેવાથી અજામિલની ગતિ થઈ છે. દક્ષ ચરિત્ર, વિશ્વરૂપ, નારાયણ કવચ અને વૃત્રાસુરની કથા એ 6થા સ્કંદની અંદર આવે છે. અને છેલ્લે દિતિનું પુંસવ્રત, મૃતજન્મ અને પ્રહલાદજીના પ્રાગટ્યની કથા 7મા સ્કંદની અંદર આવે છે. જે હિરણાક્ષ નામના દૈત્યને માર્યો ભગવાન વરાહે, એટલે હિરણાકશ્યપુએ બ્રહ્માજીનું ભયંકર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીને કહ્યું કે મને અજર અમર બનાવી દો. એટલે બ્રહ્માજી કે એ આપણા હાથની વાત નથી, બીજું માગો. એટલે કે તો એક કામ કરો, હું જે માગો એ આપો. કે હા બોલો. એ કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ, એમ નહીં સહી સિક્કા કરી દો. બ્રહ્માજીએ સહી સિક્કા કરી દીધા. એ કે હું ઘરમાં ન મરું, હું બહાર ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. હું કોઈ નરથી ન મરું, નારીથી ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. હું કોઈ શસ્ત્રથી ન મરું, કોઈ અસ્ત્રથી ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. જેટલા એને વરદાન માંગ્યા બ્રહ્માજીએ તથાસ્તુ કીધું. અને આજ હિરણાકશ્યપુ પોતાના નગરમાં આવ્યો છે અને વરદાન મળવાથી આજ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે. દાનવો, માનવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો આજ ધ્રુજવા લાગ્યા છે. એવો હાહાકાર મચાવ્યો છે.
દીક્ષા નારદજીએ આપી છે. એ પ્રહલાદજીનો જન્મ થયો ને, જન્મતા જ એને પરમાત્માની સાથે સુરતા લાગી ગઈ. ધીરે ધીરે પ્રહલાદજી મોટા થયા, બોલતા શીખ્યા, એટલે પેલું એણે હરિનું નામ લીધું છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે છે. એટલે હિરણાકશ્યપુને એમ કે હજી નાનો છે, બાળક બુદ્ધિ છે, એટલે એને ખબર ન હોય, પણ મોટો થશે એટલે એને ખબર પડશે કે વિષ્ણુ મારો શત્રુ છે, એની પૂજા ન કરાય. ધીરે ધીરે પ્રહલાદજી મોટા થયા, પાઠશાળાની અંદર ભણવા મોકલ્યા અને લખતા શીખ્યા. પેલું હરિનું નામ લખ્યું છે. બધા જ બાળકોને બોલાવે આ નારાયણનું સ્મરણ કરવા લાગ્યા. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ઓ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ નારાયણનું સ્મરણ કરે છે. બાળકોએ જઈને ગુરુજીને સમાચાર આપ્યા. ગુરુજન, પ્રહલાદ તો બધાય નારાયણની સ્તુતિ કરાવે છે. ગુરુજી આવ્યા અને ગુરુજી જ્યાં પ્રહલાદને પકડે ને ત્યાં ગુરુજીની મતિ પણ નિર્મળ થઈ જાય છે અને ગુરુજી પણ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ ઓ તેરી મહિમા પ્રભુ હે પ્યારી પ્યારી હરિ હરિ તેરી મહિમા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. અસુરોના સૈનિકો જોઈ જાય છે. હિરણાકશ્યપુને સમાચાર આપે, મહારાજ અસુરોના બાળકો નારાયણની સ્તુતિ કરે છે. અરે ગુરુજનો પણ નારાયણની સ્તુતિ કરે છે. અને હિરણાકશ્યપુએ સૈનિકોને કહ્યું, જાઓ પ્રહલાદને લઈ આવો. પ્રહલાદજીને લઈ આવ્યા, સમજાવ્યો કે હે પ્રહલાદ, નારાયણ આપણો શત્રુ છે, એનું નામ ન લેવાય. પ્રહલાદજી પિતાને કે હે પિતાજી, નારાયણ તો જગતના નાથ છે, એનું ભજન કરી લ્યો, કાયાનું કલ્યાણ થઈ જશે. અને હિરણાકશ્યપુ સમજતો નથી. પ્રહલાદને ઘણા સમજાવે, પ્રહલાદજી સમજતા નથી. સૈનિકોને કહે છે, જાઓ પર્વત ઉપરથી ગબડાવી અને મૃત્યુનો દંડ આપો. સૈનિકો લઈ જાય, પ્રહલાદજીને પર્વત ઉપરથી ગબડાવે, એનો વાળ વાકો ન થાય. ધગધગતા તેલ કડાની અંદર પ્રહલાદજીને પધરાવે તો પણ નારાયણ નારાયણ બોલતા પ્રહલાદજી બહાર આવે છે. હોલિકાને બોલાવે, આખા ગામનો કચરો ભેગો કરે. હોલિકા પ્રહલાદજીને ખોળામાં બેસાડી અમારે ચૂંદડી ઓઢે અને અગ્નિ ચાપે. ભાડ 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 અગ્નિ બળવા લાગે, ચૂંદડી ઉડી અને પ્રહલાદજીને ઓઢાઈ જાય. હોલિકા બળી જાય, પ્રહલાદજીનો વાળ વાકો ન થાય. એમાંથી પણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ઓ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ઓ પ્રહલાદ બણે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 આજ પ્રહલાદજીનો વાળ વાકો થતો નથી. હિરણાકશ્યપુની ચિંતા વધે છે. તમામ અસુરોને સભા બોલાવી છે. પ્રહલાદને કહ્યું, પકડી લાવો. આન ધગધગતો થાંભલો કરીને હાથમાં ખડગ લીધું અને પ્રહલાદજીને કહેવા લાગ્યા કે હે પ્રહલાદ, તારો પ્રભુ ક્યાં છે? પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, એવી કઈ જગ્યા છે જ્યાં મારો પ્રભુ નથી? તત્ર તત્ર સર્વત્ર હરિવ્યાપક સર્વત્ર સમાના. હે પિતાજી, અણુએ અણુમાં મારો પ્રભુ છે. મારામાં છે, તમારામાં છે, તમામમાં છે. બધા જ અસુરોએ પ્રહલાદજીને પકડ્યા. જેણે જેણે પ્રહલાદજીને પકડ્યા ને એની મતિ નિર્મળ થઈ ગઈ. બધાએ નારાયણનું નામ લેવા લાગ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ
નિર્મળ થઈ ગઈ. અસુરો નારાયણનું નામ લેવા લાગ્યા. એક હિરણાકશ્યપુ ઉડ્યો ને તો એણે નારાયણનું નામ ન લીધું. શું કરવા? હિરણાકશ્યપુ છે ને ઉડી ગયેલો લેમ્પ હતો. તમે હોલ્ડરમાં ગમે એટલા ઉડી ગયેલા લેમ્પ ચડાવો ને તો પ્રકાશ ન થાય, પણ જેનામાં કરંટ હોય ને એમાં જ પ્રકાશ થાય. એમાં જેમાં ચૈતન્ય હોય, આત્મા રામરૂપી જેનો રામ જાગૃત હોય ને એ જ નારાયણનું નામ લે. એટલે આઈએ સબ પ્રેમ છે ઓર ભાવ છે, અને જે નામ નહીં લે ને એને રાત્રે હિરણાકશ્યપુ આવશે. આઈએ પ્રેમ છે ઓર ભાવ છે. શ્રીમન નારાયણ નારાયણ ઓ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन गिरिवरधारी कुंज बिहारी श्रीनाथ जी भजमन गिरिवरधारी कुंज बिहारी श्रीनाथ जी हरि ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण આજ દિક્પાલોના હાથમાંથી ધરતીના છેડા છૂટવા લાગ્યા છે. એટલું બધું નારાયણનું નામ ગુંજવા લાગ્યું છે. અને હિરણાકશ્યપુએ હાથમાં ખડગ લીધું અને પ્રહલાદને કહે છે કે હે પ્રહલાદ, પ્રહલાદ જગતા થાંભલામાં તારું પ્રભુ છે. અને પ્રહલાદજી કીડીઓની હારમાળા જોઈ અને કહે છે કે હા પિતાજી, આમાં પણ મારો પ્રભુ છે. અને પ્રહલાદજી થાંભલાને પથ ભરે એ જ સમયે ફાટે અને નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ગીધરો ખુદવા લાગ્યા છે. દિક્પાલોના હાથમાંથી ધરતીના છેડા છૂટવા લાગ્યા છે. કાપવા લાગ્યું છે. આકાશમાં કડાકા ધાવા લાગ્યા છે. સમુદ્રએ માયા મૂકી દીધી અને એ જ સમયે નરસિંહ ભગવાને જમીનમાંથી મૂળો ખેંચે એમ હિરણાકશ્યપુને ઉપાડ્યો છે. અને ભગવાન એને ઉમરા ઉપર લઈ ગયા, પોતાની જાંઘ ઉપર બેસાડ્યો. અને ભગવાન કહે છે હે હિરણાકશ્યપુ, તું પૃથ્વી ઉપર નથી, તું આકાશમાં નથી, મારી જાંઘ ઉપર છો. હું કોઈ સ્ત્રી નથી, હું કોઈ પુરુષ નથી, હું કોઈ માનવ નથી, તું ઘરમાં નથી, તું બહાર નથી, અત્યારે દિવસ નથી, અત્યારે રાત નથી, અત્યારે સંધ્યાનું ટાણું છે. મારી આગળ કોઈ અસ્ત્ર નથી, કોઈ શસ્ત્ર નથી. અને ભગવાન પરમાત્માએ પોતાના નોર વડે સીવી નાખ્યો. આટલા કોર કાઢી નાખ્યા, ગળામાં ધારણ કર્યા. બોલીએ શ્રી નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા જ નાચવા લાગ્યા છે. બધા જ ભગવાન નારાયણનું નામ લેવા લાગ્યા છે. આવો આપણે પણ બધાય નાચીએ, ભગવાન નારાયણનું નામ લઈએ. એટલે નરસિંહ ભગવાન અને પ્રહલાદજીને અહીંયા વચમાં રાખો અને એની પ્રદક્ષિણા કરી હતી નરસિંહ ભગવાનની બધાય જીવોએ. તો આપણે રાસ રમતા રમતા એની પ્રદક્ષિણા કરવાની છે. આવો પ્રેમ છે ઓર ભાવ છે. આપણે જેટલા માતાઓ બહેનો દીકરીઓ રમી શકે એ બધા એક સર્કલ મોટું કરી નાખો. બધા આવી જાઓ. ચાલો, કોઈએ ઊભું નથી રહેવાનું. હે તું કાઢીને કલિયાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તું કાઢીને કલિયાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તને ચા
શિવજી જોવા આવ્યા રે લો આકાશમાંથી શિવજી જોવા આવ્યા રે લો આકાશમાંથી શિવજી જોવા આવ્યા રે લો આકાશમાંથી શિવજી જોવા આવ્યા રે લો સાથે દેવી પાર્વતીજીને લાવ્યા રે લો સાથે દેવી પાર્વતીને લાવ્યા રે લો ઉડે ગરબે રમે છે દેવી અંબિકા રે લો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લો ચાર્ય સવાર ગોરયાધારી રે રાત લડી માં મિસરા ચાર્ય સવાર એ સૌવા મણનું રે સુખ લડું માં અધમણની કુલે સવા
બધા જ યજમાન શ્રીઓને નમ્ર નિવેદન, આરતી ઉતારવા માટે બધા જ પધારે. વાસુદેવ ભોલેનાથ
વિરામ આપીએ છીએ. પુનઃ કાલે બરોબર સવારે 9 કલાકે કથાનો પ્રારંભ કરીશું. વામન જન્મ, રામ જન્મ અને બપોર પછી પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય, કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. તો એની દિવ્ય તૈયારી એ બધી જ તમે આમ તો ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉમંગ છે અને તૈયારી તો થઈ જ ગઈ છે, પણ ખૂબ આપણે આનંદ કરીશું. એટલે આડોશી પાડોશીને સાથે બધા જ પ્રેમથી લઈ આવજો. કાલ સુંદર મજાનો દિવ્ય આપણે નંદ મહોત્સવ કરીશું. આજે તમને શોરૂમ બતાવ્યો, હજી ગોડાઉન અમે કાલ ખોલશું. ખૂબ આનંદ કરીશું, ખૂબ રમશું, નંદ મહોત્સવ કરીશું. તો સમયને લક્ષમાં લઈ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર, જય માતાજી.
Thank you.